તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં વડગામના થુર પાટિયાની આ ઘટના કે જ્યાં ધરોઈના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું ત્યારે ભંગાણ પડતા હજારો લીટર પાણી વેડફાયું કે જ્યાં પાણી નીકળવાના કારણે જે ભેખડો છે ધસી પડી હતી। ત્યારે જે કહી શકાય કે એક બાજુ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે બીજી બાજુ જે તંત્રની એક અનાવડતના કારણે બેદરકારીના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ને હજારો લીટર પાણીનો વેડફાટ થતો હોય છે। ત્યારે છે બનાસકાંઠામાં વડગામના થુર પાટિયાની આ ઘટના છે જ્યાં ધરોઈના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું છે ત્યારે ભંગાણ થતા હજારો લીટર પાણી છે એ વેડફાઈ ગયું છે અને જ્યાં પાણી નીકળવાના કારણે ભેખડો ધસી પડી છે કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પાણી વેડફાઈ ગયું હતું અને જેને લઈને જે ભેખડો છે એ ધસી ગઈ હતી કે જ્યાં એક બાજુ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા હોય છે ત્યારે બીજી બાજુ જે બેદરકારીના કારણે આ પ્રકારના પણ દ્રશ્યો સર્જાતા હોય છે। હજારો લીટર જે પાણી છે એનો વેડફાટ થતો હોય છે ત્યારે બનાસકાંઠામાં વડગામના થુર પાટિયાની આ ઘટના જે ધરોઈના પાણીની પાઇપમાં ભંગાણ થયું હતું ત્યારે પાણીના પાઇપમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું અને જેના કારણે ભેખડો પણ ધસી પડી।